પાસે હું આવવા માંગીશ. ભાવેશ સર, તમે સમગ્ર ભારતભરમાં પ્રોડક્ટ્સની પ્રેઝન્સ ધરાવો છો, એટલે ડિસ્ટ્રીબ્યુશન જે છે તે તમારા ટચ પોઈન્ટ્સ જે છે તે સમગ્ર ભારતભરમાં. સૌરાષ્ટ્રના જે ડેવલપર્સ છે, બિલ્ડર્સ છે, તેમણે એવી કઈ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ જે કદાચ તમે બહાર જોયું હોય અને અહીંયા ઇમ્પ્લિમેન્ટ થવાની જરૂર હોય, કે એક વસ્તુ કોઈ થોડી ચેન્જ થવી, કે એક કોઈ સજેશન જે સૌરાષ્ટ્રભરના ડેવલપર્સ બિલ્ડર્સ માટે તમારા તરફ? સર, સૌથી પહેલાં તો લોધા, ગોદરેજ અને જે ગુજરાતમાં આવીને કામ કરે છે, તો મને કોઈ ગુજરાતનો એવો ડેવલપર નથી દેખાતો જે મુંબઈમાં કામ કરતા હોય, કે દિલ્હીમાં કામ કરતા હોય, કે ચેન્નઈમાં કામ કરતા હોય. તો અહીંયા બેઠેલા લોકોમાંથી ભવિષ્યમાં આપણે કોઈ કોર્પોરેટ થઈએ અને આપણે મલ્ટી સિટી અને મલ્ટી સ્ટેટમાં જઈને કામ કરીએ એવી ખાસ અપેક્ષા રાખીશ. કારણ કે અમે જ્યારે મોટા મોટા વિસ્તારોમાં મોટા મોટા બિલ્ડરોને જ્યારે મળીએ છીએ, શોભા, લોધા, ઘણા બધા મલ્ટિપલ લોકોને મળીએ છીએ, અને એ લોકો જે રીતે કામ કરે છે એ રીતે આપણે ધીરે ધીરે કોર્પોરેટાઇઝ થવાની જરૂર છે, એ મને ચોક્કસ દેખાય છે. અને એના પર આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. અને મને ચોક્કસ ભરોસો છે કે આમાંથી બેઠેલા 5-10 લોકો એમાંથી બનશે, એવી મારી અપેક્ષા છે. બહુ સરસ વાત સરે કરી છે, અને આ માટે તાળીઓનો ગડગડાટ ડેફિનેટલી તમારો હોવો જ જોઈએ, બિકોઝ આપણા સેક્ટરના ડેવલપમેન્ટની વાત છે અને આપણે લોકો જે છે તે એ ખાસ ઉત્સાહ યથાવત રાખીએ તો એ જરૂરી છે. તો બહુ જ સરસ વાત તમે કરી છે.